વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડા હાઈવે પર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આજે સોમવારે ગોઠવેલા છટકામાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને ₹3 લાખની લાંચની રકમ ગાડીમાં મુકાવી એસીબી ટ્રેપ હોવાનું જણાતા ગાડી મૂકીને ભાગી ગયો હતો. ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ આરોપીએ દારૂના ગુનામાં નામ ખોલી કેસ કરવાની ધમકી આપી ₹5 લાખની માંગણી કર્યા બાદ ₹3 લાખ નક્કી કરાયા હતા. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ આશીષ માયાભાઈ કુવાડિયાએ અગાઉ દારૂનો ધંધો કરનાર શખ્સને દારૂની હેરાફેરી બંધ કરી દીધી હોવા છતાં તેને જિલ્લામાં દારૂના કેસમાં નામ ખોલી ખોટો કેસ કરવાની ધમકી આપી ₹5 લાખની માંગણી કરી હતી. દારૂનો ધંધો બંધ કર્યો હોવા છતાં નાણાંની માંગણી કરતા ગભરાઈને ₹3 લાખ આપવાનું નક્કી કરાયા બાદ કોન્સ્ટેબલ આશીષ કુવાડિયાએ ખોટી રીતે નાણાંની માંગણી કરી હોવાથી શખ્સે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી, જે સંદર્ભે ભરૂચ એસીબીના પીઆઈ SV વસાવા અને ટીમે આજરોજ સોમવારે પારડીના ઉદવાડા હાઈવે સર્વિસ રોડ પર ગેરેજ નજીક છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આશીષ કુવાડિયા ફરિયાદી પાસે આવ્યા બાદ ₹3 લાખ પોતાની ગાડીમાં મુકાવ્યા હતા. જોકે એસીબીની રેડ હોવાનું જણાતા આશીષ ગાડી મૂકીને ભાગી ગયો હતો. એસીબીએ આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.